જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. જો સવાર થઈ ગઈ છે ને અમારે આજથી ઓનલાઈન સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. ચલો બ્રેકફાસ્ટ કરવા. જે બ્રેકફાસ્ટમાં છે હાંડવો અને આ મારું ડ્રિંક છે જે હું વીકમાં 2 વખત પીઉં છું. અને હાંડવો મેં બિલકુલ નથી બનાવ્યો, મારી ફ્રેન્ડે બનાવ્યો હતો, એણે મોકલો છે અને ફરાળી છે, એણે ગઈકાલે મોકલો તો હું આજે ખાઉં છું. અને આ કિચનમાં હું રસોઈ કરવા આવી ગઈ છું કારણ કે આજે મારે જવાનું છે સ્કૂલ. મારા સનનું બુક્સ કલેક્શન ડે છે આજે, એટલે હું ફટાફટ એના માટે રસોઈ કરું છું કારણ કે એની બ્રેક પડશે લંચની, ત્યારે હું નહીં હોઉં. અને એટલા માટે હું ફટાફટ રસોઈ કરી અને સ્કૂલે જવા માટે નીકળી ગઈ છું. મારા સનની સ્કૂલ છે ને તો મુસફ્ફા છે, તો અહીંથી ઘણી દૂર થાય છે, 35 કિલોમીટર જેવું થાય છે. તો હું ફટાફટ સ્કૂલ જવા નીકળી ગઈ કારણ કે પાછું રિટર્ન બી મને આવવું છે. અને આજે મારા હસબન્ડ પણ નથી, છોકરાઓ પણ નથી, હું એકલી જ જાઉં છું. ને આ આવી ગઈ છે મારા સનની સ્કૂલ. આ છે અમારો સ્ટોર, જે યુનિફોર્મ અને બુક્સ ઓલવેઝ કલેક્શન માટે અહીંયા જ જવાનું હોય છે. અને આ મને બુક્સ મળી ગઈ છે અને મેં બુક્સ કાઉન્ટ કરી લીધી અને લઈ અને હું નીકળી ગઈ છું. જો મારી સ્કૂલનું તમને અરેન્જમેન્ટ બતાવું. એવરી ટર્નિંગ ઉપર એક પર્સન ઊભું હોય છે કે બેઠું હોય છે તમને ગાઈડ કરવા માટે કે તમારે ક્યાં જવું છે, તો તમને એ રસ્તો બતાવે. સ્ટોરમાં જવું હોય, બુક કલેક્શન જવું હોય, કોઈ ટીચર્સને મળવું હોય, તો એવરી પ્લેસ ઉપર એક પર્સન ત્યાં બેઠું જ હોય છે તમને ગાઈડ કરવા માટે. અને આ બસ હું બુક્સ લઈ અને ઘરે આવવા માટે નીકળી ગઈ કારણ કે બપોર થઈ ગઈ તો આવી ગઈ ઘરે. મને એકચ્યુઅલી ભૂખ પણ બહુ લાગી છે, એટલે ફટાફટ હું ઘરે આવી. અને હજુ પણ દ્રશ્યનો ક્લાસ ચાલુ જ હતો, એટલે મેં એને બુક્સ આપી અને પછી હું કિચનમાં જતી રહી લંચ માટે. ચલો લંચ કરવું હોય તો દૂધી બટેકાનું શાક છે, ભાખરી, સલાડ, અથાણું, રાયતું અને ખીચડી પણ હતી, પણ મેં છેલ્લે 2 ચમચી જ લીધી. મને ખીચડી નથી ખાવી આજે એટલે. આ છે મારી ટી, જે ફ્લાવરમાંથી બનાવી છે, એટલે હું ગ્રીન ટી નહીં કહું એને ફ્લાવર ટી કહીશ. મોસ્ટલી એવરી ઇવનિંગમાં હું આ રીતે અલગ અલગ ચેન્જ કરીને કોઈને કોઈ ટી બનાવીને લેતી હું છું. આ છે મારો ઇવનિંગનો નજારો, છે ને મસ્ત. અને આ ફ્લાવર ટી છે મારી. બસ નજારાની મજા લેતા અને ટીની પણ મજા લીધી. આ સાંજે હું કપડાં ફોલ્ડ કરું છું, સૌથી બોરિંગ કામ કોઈને લાગે છે, મને બહુ જ બોર લાગે છે. અને ફટાફટ મને દ્રશ્યની બુક્સ ઉપર લેબલ્સ કરવા હતા, એ કરી અને સુવા જતા રહ્યા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.